પાટણ જિલ્લાની સિદ્ધપુર નગરપાલિકા અને ગુજરાત શહેરી વિકાસ કંપની ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે સિદ્ધપુરના ખોલવાડા ગામે ₹41.68 કરોડના ખર્ચે તૈયાર થનાર છે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું સિદ્ધપુરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સાથે જ વડોદરા દુર્ઘટનાના દિવંગતોને આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા તેમજ મહાનુભાવોનું સ્વાગત કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો હતો। સિદ્ધપુર ખાતે તૈયાર થઈ રહેલા આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી સિદ્ધપુર શહેરની અને વિકસિત વિસ્તારની ઉભરાતી ગટરના પ્રશ્ન હલ થશે અને આ પ્રોજેક્ટથી શુદ્ધિકરણ બાદના ખેતરોમાં ખેતી માટે પાણીના પુનઃ વપરાશ માટેની તકો ઊભી કરી શકાશે, જેના કારણે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી વાતાવરણ બનશે। ટાઈમથી માગણી હતી કે સિદ્ધપુરનો વિસ્તાર મોટા પાયે જે વધ્યો છે એના કારણે તો આગળ સરસ ગટર વ્યવસ્થાનું કામ થાય, એના માટે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ 42 કરોડ રૂપિયાથી વધારે ફાળવ્યા અને એનું ખાતમુહૂર્ત હતું। એટલે સૌથી પહેલાં સિદ્ધપુર વિસ્તાર વતી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે લાંબા ટાઈમથી જે જરૂરત હતી એ સરકારશ્રીએ પૂરી કરી છે અને ટૂંક સમયની અંદર આ કામ ચાલુ થઈને પૂર્ણ થશે। એની સાથે સાથે આ વિસ્તારની અંદર ખેડૂત ભાઈઓ માટે હોય, શુદ્ધ પાણી માટેની હોય કે ઉદ્યોગશ્રીઓને પણ પાણી આમાંથી જોતું હોય તો તમામ પ્રકારની વ્યવસ્થા થાય એના માટે સરકારશ્રીની આ યોજના છે।